વરસાદ પડે, વાદળ હટે, પછી ઉઘાડ નીકળે. પરંતુ આપણા રાજ્યમાં સમસ્યા એ છે કે વરસાદ પડે, વાદળા હટે, પછી સમસ્યાઓ ફાટી નીકળે, પરેશાનીઓ અચાનક ઉગી નીકળે અને ચારે બાજુ દેખાય માત્ર ને માત્ર હાલાકી. ઉત્તર ગુજરાતમાં વરસાદની આશા હતી અને ગઈકાલે પડ્યો પણ ધોધમાર. ખેડૂતો પણ ખુશ થઈ ગયા, પરંતુ હવે ખુશી ઓછી અને હેરાનગતિ વધુ છે. થોડા વરસાદમાં જ ખુલ્લી પોલ. પાટણમાં ઠેર ઠેર પરેશાનીઓનો વરસાદ. પાટણ જિલ્લામાં વરસાદનો હજુ અભાવ છે, પરંતુ જે થોડો વરસાદ પડ્યો તેનાથી લોકો પરેશાન વધુ છે અને તેનું કારણ છે તંત્રનું બેદરકાર વલણ. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થયો જ નથી. વળી ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોકળ દાવાઓ તો ક્યારના છતાં થઈ ચૂક્યા છે. જોકે વધુ આક્રોશ ચોમાસા ટાણે જ ઠેર ઠેર ખોદેલા ખાડાઓને લઈને વધ્યો છે. અહીંયા ચોમાસું આવ્યું એ દરમિયાન જ પાઇપલાઇન ગોદી અને નાખવામાં આવી છે. જે આપ સાઈડમાં બધા પથ્થરો પડ્યા છે તે જોઈ શકો છો. અને ગટરનો પાણી બધો ઉભરાવા લાગ્યો છે. ગટરો પણ જે ગોર ગટરો હતી એ પણ બધી તૂટી ગઈ છે. એટલે એટલો બધો ભયંકર રોગચાળો ફેલાવાની અહીંયા વાતાવરણ ઊભું થયું છે. અને અત્યારે કોઈ બાળકો સ્કૂલે જવા આવવામાં પણ એવી તકલીફ પડે છે, જઈ શકતા નથી, ઘરે રહેવું પડે છે. અને અહીંયા અમારી નગરપાલિકાનો વહીવટ બિલકુલ ફેલ છે. પાટણ શહેર હોય કે સિદ્ધપુર, સરસ્વતી, સાંતલપુર કે ચાણસ્મા તાલુકો, બધે જ પાલિકાની કામગીરી એક સમાન છે. ચારે બાજુ માત્ર હાલાકી છે. ચાણસ્માની આ હાલત માટે સ્ટ્રોમ વોટરને લાઇનને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. વિરોધ પક્ષના કોર્પોરેટરનું કહેવું છે કે કચરો સાફ કરવાની કામગીરી થતી જ નથી અને આ કામગીરી કરાવનારાઓ પણ ઊંઘમાં જ છે. કે સ્ટોમ વોટર લાઇનની જે સાફસફાઈની યોગ્ય જાળવણી જે તે કોન્ટ્રાક્ટરની હતી, પણ કોઈ પણ યોગ્ય જગ્યાએ સાફસફાઈ ન કરવાના કારણે આજે પાટણ શહેરની તમામ સ્ટોમ વોટર લાઇનોની અંદર વરસાદી પાણીના નિકાલ થવાના બદલે એ અંદરથી પ્રેશરથી પાણી બહાર આવે છે. એનો મતલબ એ કે આ સ્ટોમ વોટર લાઇનો ફેલ ગયેલી છે અને નગરપાલિકાના લાખો રૂપિયાની ગ્રાન્ટ પણ ફેલ ગયેલી છે. મારી આપણા માધ્યમથી પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને વિનંતી છે કે પાટણ શહેરમાં જેટલી પણ સ્ટોમ વોટર લાઇનો નાખવામાં આવેલી હોય એ તાત્કાલિક અસરથી જેની જવાબદારી આવતી હોય, કોન્ટ્રાક્ટરની આવતી હોય કે અથવા નગરપાલિકાની આવતી અથવા જે તે શાખાની જવાબદારી આવતી હોય, એ શાખા મારફત અંદર સ્ટોમ વોટર લાઇનમાં જે કચરો છે એ તાત્કાલિક બહાર કઢાવે. પાટણમાં સતત બીજા દિવસે પણ વરસાદ યથાવત રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસ્યા હતા. જોકે ફરી ધોધમારને કારણે નીચાણવાળા વિસ્તારની દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા અને દુકાનદારોને આર્થિક નુકસાન થવાનો ભય છે. પાટણમાં ધોધમાર વરસાદથી શહેરીજનોની મુશ્કેલી વધી છે. એક તરફ પાટણ શહેરમાં પ્રવેશતા જ ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે. બીજી તરફ શહેરમાંથી બહાર આવવાના રસ્તાઓ બંધ થયા છે. વહેલી સવારે નોકરીએ જતા કર્મચારીઓ પણ આ પાણી ભરાતા ફસાયા હતા અને પાટણ શહેરના હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળ્યો. સાંતલપુરમાં સમસ્યાઓનો વરસાદ. નીચાણવાળી દુકાનો વરસાદી પાણીમાં ડૂબી દુકાનોનો સામાન તરવા લાગ્યો. સાંતલપુરમાં સ્થિતિ કફોડી છે. 3 કલાકની અંદર 3 ઇંચ વરસાદ ખાબક્યો અને ચારે બાજુ લોકો તોબા તોબા પોકારી ઉઠ્યા. ધોધમાર વરસાદથી સાંતલપુરમાં ચારે બાજુ પાણી પાણી થઈ ગયું. સાંતલપુરમાં વરસાદે તારાજી સર્જી હોય તેવી સ્થિતિ હતી. ધોધમાર વરસાદથી સાંતલપુર પાણીમાં ડૂબી ગયું. નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનો પાણીમાં ડૂબી ગઈ હતી. દુકાનોનો સામાન પાણીના વહેણમાં તણાતો જોવા મળ્યો હતો, જ્યાં ફ્રીજ સહિત પાણીના ટાંકા પણ પાણીમાં તણાયા. આ તરફ ગ્રામીણ વિસ્તારની સ્થિતિ પણ કફોડી છે. સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ થયો. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા તો ગામોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદથી જનજીવન ખોરવાયું હતું. જોકે ખેડૂતો આ વરસાદથી ખુશ છે. આ વરસાદી મુસીબત વચ્ચે થોડી આંખોને ગમે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા, જ્યાં ધોધમાર વરસાદ થતા અનેક નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. ત્યારે આલુવાસમાં વહેતી થઈ છે કપિલા નદી. ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદથી કપિલા નદી વહેતી થઈ. અનેક વર્ષો બાદ કપિલા નદીમાં આવા દ્રશ્યો જોવા મળ્યા છે.
વર્ષોથી આ નદી જાણે કે લુપ્ત થઈ ગઈ હતી. આટલા વર્ષો બાદ નદીમાં નીર તો આવ્યા, સાથોસાથ બે કાંઠે તે વહેતી પણ દેખાય. લુપ્ત થતી હવે ડુંગર વિસ્તારમાં અદ્ભુત દ્રશ્યો સર્જતી આ નદી વહી રહી છે. ડુંગરાળ વિસ્તારમાં તો જાણે આ લુપ્ત થયેલી કપિલા હવે ઘોડાપુર લાવી રહી છે. આ પાણી ભલે શહેરી વિસ્તારને હેરાન કરે, પરંતુ ખેડૂતો માટે તો આશીર્વાદ જ છે. પાટણથી સુનિલ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.